હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અને રવિવાર થાય ને આલુ પૂરી ખાવાનું ખાસા ખાવાનું બહુ બળબડી હોય. 5 મહિના પછી ગુડ આફ્ટરનૂન. તમે સવારનો વ્લોગ નથી લીધો? લીધો તો ને સવારનો, પણ અત્યારે તો જો ને 12:15 તો થયા. ઘડિયાળ લોકો ના બતાવશો. 12:15 તો થયા. હું કાંઈ કોઈ ઘડિયાળ બતાવતો નહીં. આપણા ઘરમાં ઘડિયાળ છે ઘરમાં. તમે એ કેમ ના બતાવી? હું બનાવ્યું છું? દાળ ઢોકળી, કોબીજનું શાક, રોટલી, ભાખરી અને આઠેલા મરચા, પાપડ. એમ આલુ પૂરી લાવી હોય તો ખાઈ લે. મેં ના જ પાડી હતી, મારે નથી ખાવી. તમે ભાઈ માટે લેતા આવજો. તો મારી માટે લઈને આવ્યા. તો તું સામું જોઈને જીવ પાડી થોડું હાલે. મેં ક્યારે એવું કર્યું? ઉલટાનું મન બધા એવું કહે છે કે તારું વજન હમણાં તારું શરીર બહુ ઓછું થઈ ગયું. બધા એવું સારું થયું ઉતરી ગયું. બધા એવું કીધું. મેં ઉતર્યું નથી, ઉતાર્યું છે. એમ? મારુંથી ઉતરી ગયું લે. મને ટ્રીક કયો ઉતારવાની? તમારે છે ને અમારા જેમ શરીરમાં તમારે આમ ફાન છે, આમ આખી આમ એ ફાન રે તમારે. તમે જીમ કરો, કોણે ના પાડ્યા? જીવમાં જવાની ફુરસત ક્યાં છે? કેમ નથી? એટલી બધા ફુરસત નથી જીમમાં. જીમમાં કઈ વધારે ટાઈમ ન હોય, અડધો કલાક આજુબાજુ હોય. તારા મત નવરા થઈ તો જીમમાં જવું. તમને એક આલુ પૂરી જ લાવવાની કીધી. તમે બે કેમ લઈને આવ્યા? તું ખા નહીં પીએ. શું તું ખાય છે? ક્યાંથી લાવ્યા? લાવું છું ત્યાંથી રાકેશભાઈ. મને પાપડીમાં ખાવતું, મને સેવમાં. ભૂલાઈ ગયું ભાઈ, ભૂલાઈ ગયું તું. આ ભાઈ આપતા આવો. આ મારી અલે આ માણસને એક દિવસ રવિવારે હું શાંતિથી બેઠો ની ગવાય નહીં. હું સારું જ લાગે નહીં, હું બેઠો હોઉં શાંતિ. સંભળાતું જ નથી ને. એવું તને ક્યાંથી સંભળાય? સંભળાતું જ નથી. હું કેવું? એક દિવસ હું શાંતિથી બેઠો હોઉં ત્યારથી ગવાય. હા, આ તો થઈ. જો કઈ ગઈ નાસ્તો બનાવવાનું ખાધું. હું બનાવું? ગવાની પૂરી. નવી રેસીપી. મમ્મીને આપી. મમ્મીએ અડદ લોટ બાંધ્યો. પણ નાસ્તો પૂરો થઈ ગયો તો બહારથી નથી લાવવાનો, ઘરે જ બનાવવાનો. હમણાં સાતમ આઠમ આવશે ને ત્યારે વધારે સ્વાદો ઓછો એમને ખાવા માટે. મહિનાથી જ વાર સાતમ આઠમ થયો. અત્યારથી બનાવવાનું ચાલુ કરી દો તો હાથ ટમાટર આવશે તો બની રહે. થઈ જશે અડધું. એમાં જોઈએ ને ખવાય તો નવું બને ને. બનાવ્યા કરે ખાયા કરવાનું. બને નહીં પછી આ બધું ચાલો બનાવો. આ બધી એટલે પૂરી કરો ને પછી એને પર આટા ચમચી આમ કરી દે એટલે પૂરી ફૂલાતી. કડક પૂરી કરો. હા, કડક પૂરી કરો. એમાં બને તો બતાવો. કવણા કરતા વળતી તળી નાખશે. મમ્મીએ જો પૂરી તળવાનું ચાલુ કરતી તો એમાં વણી લીધી. જો પૂરી અત્યારે છોટી પૂરી વણીને મમ્મી તમે ચાકી હે મમ્મી તમે ચાકી આપડે શાખા નો એવું તો તમને કેવું ગમે? મોડી તો મને નથી લાગી કે શાખ્યું તું ને મને નથી લાગતી મોડી. થોડીક જ બનાવી છે મમ્મી. બીજી વખત બનાવશું ને ત્યારે વધારે બનાવશું. પહેલી વખત ટ્રાય કરી હતી ને એટલે થોડી જ બનાવીશ. હું લઈને આવી તું? કાનો તો મસ્ત ન જાય. ક્યાંથી લાવી? કોણ લઈ આવી? ના ઉભી રહેજો. કોણ લઈ આવ્યું? મને આપીશ તું? હું અહીંયા રાખીશ તાર કાકા. હાલશે? નહીં હાલે? કેમ? વિચારવા પડી ગઈ છો ગાઈસ. તો મસ્તીનો લાલો લઈને આવી જોઈએ. જન્માષ્ટમી આવે એટલે લઈને આવી. બસ હવે બધે લઈ જોડા લઈને ફરીશ તું કાનો તો ઘરે સુવડાવી દઈશ. હા જો ને કાનો લઈને આવી.
તો ગાઈઝ અત્યારે જો સાંજ પડી ગઈ છે, 6:30 જેવું થઈ ગયું છે અને હું અને દીપ અમે બંને જઈએ છીએ બહાર આંટો મારવા માટે ને એવી રીતે, કેમ કે હમણાં કેટલા દિવસથી વરસાદ હતો તો ક્યાંય બહાર ગયા નથી અને આજે વાતાવરણ સારું બી છે અને અમે ફ્રી બી હતા, તો એના માટે થયું કે ચલો આજે બહાર આંટો મારતા આવીએ. તો જો દીપ ગાડી સાફ કરે છે અત્યારે અને એક્ટિવા લઈને જવાનું છે, કેમ કે થોડુંક દૂર જવાનું થયું હોય તો આગળ વાંધો ના આવે, હેલ્મેટ ડિક્કીમાં રહી જાય એવી રીતે. તો મળવી થોડી વારમાં, ટુ બી કન્ટિન્યુ. તો ગાઈઝ અત્યારે જો હું અને દીપ અમે બંને પહોંચી તો ગયા છીએ અને અમે લોકો અત્યારે ઇસ્કોન મંદિર આવ્યા છે. કેટલો બધો ટાઈમ છે, આપણે હમણાં ઇસ્કોન મંદિર નથી આવ્યા છે. ક્યારે આવ્યા હતા? અમારા બર્થડે ઉપર આવ્યા હતા, ત્યારના અમે આવ્યા જ નથી. જો ઇસ્કોન ટેમ્પલ આવ્યા છે અત્યારે, ઘણો ટાઈમ થયો. ફૂલ ટ્રાફિક છે, ટ્રાફિક એ બહુ રવિવાર છે એટલે વધારે ટ્રાફિક હોય અહીંયા. ચાલો મળીએ અંદર. તો ગાઈઝ અત્યારે જો અમે લોકો છે ને રામમઢી આવ્યા છીએ, ઇસ્કોન મંદિર જઈને આવ્યા, કેમ કે બહુ ત્યારે આરતી થતી હતી ને ફૂલ પબ્લિક હતું. અત્યારે જો રામમઢીમાં છે ને ઓવારા લખેલું આવી ગયું છે, કોને ખબર નવું લખ્યું છે લોકોએ. દીપ જો આગળ આગળ ચાલ્યા જ જઈશ મને મૂકીને, નવું લખી દીધું. અમે લોકો આવ્યા જ નથી હમણાં, એટલે ખબર જ નથી. તો ગાઈઝ જો અમે લોકો અહીંયા આવ્યા છીએ અને નીચે છે ને પાણી બહુ વધારે પડતું આવી ગયું છે, તો નીચે ઉતરવા નથી દેતા કેમ કે ઉપર સુધી પાણી આવી ગયું છે. તમે જોઈ શકો છો, જો આ સાઈડ કેટલો મસ્ત વ્યૂ આવે છે, પબ્લિક બહુ બધું છે. તો આ સાઈડ બહુ મસ્ત છે.